આ ઉમરેઠની ધરતી એક ચેતનવંતી ધરતી રહી છે. આંદોલન આઝાદીનું હોય કે આંદોલન મહાગુજરાત માટેનું હોય, આંદોલન નવનિર્માણનું હોય કે આંદોલન નિર્મળ ગુજરાત માટેનું હોય, આ જિલ્લો, આ ધરતી, આ નગર એને હંમેશા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક નેતૃત્વ કર્યું છે. અને જે ગુજરાતની આપણે સ્વર્ણિમ જયંતિ ઉજવવાના છીએ, 2010માં ગુજરાત તરીકે ગુજરાત રાજ્યની જે વિકાસ યાત્રાનો પ્રારંભ થયો હતો, એના 50 વર્ષ 2010માં થઈ રહ્યા છે. ત્યારે 1956નું મહાગુજરાતનું આંદોલન, લોક જીવે ઇન્દુ ચાચાનું નામ, દૂધમલ જવાનોની શહાદત, અનેક લોકો આ મહાગુજરાતના આંદોલનમાં છપી ગયા. અને મહાગુજરાતના આંદોલનની શહાદતની પરંપરા, એના પહેલા શહીદનું શ્રેય આ ઉમરેઠની ધરતીને શ્રીમાન સુરેશ ભટ્ટની શહાદતને મળ્યું. કોઈ સમાજ ઇતિહાસ ભૂલીને ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતો. ઇતિહાસનું નિર્માણ એ સમાજ જ કરી શકતો હોય છે જે ઇતિહાસની સુવાસ, ઇતિહાસની પરંપરા, ઇતિહાસમાંથી રસકસ અવિરત મેળવવા માટેનો પ્રયાસ કરતો હોય, જે પોતાની જડોથી ઉખડી જાય છે એ જીવનથી ઉખડી જાય છે. જે જડોને છોડે છે એના જીવનનું છૂટું નિશ્ચિત હોય છે. ઇતિહાસ સમાજ જીવનની જડો છે. પરંપરાઓ સમાજ જીવનને ઓપ આપતી હોય છે. સંકલ્પો સમાજ જીવનને સામર્થ્ય આપતા હોય છે. અને તેથી ઇતિહાસનું સ્મરણ કરીને ભવ્ય અને દિવ્ય ઇતિહાસ રચવા માટેની એક મથામણ આ ગુજરાતે આદરી છે. અને એના ભાગરૂપે આ સંકલ્પ જ્યોત રથયાત્રા આણંદ જિલ્લાની ધરતી પર આવી. આ રાજ્યના લગભગ 150 જેટલા નગરોની પરિક્રમા કરતી કરતી, લાખો લોકોના આશીર્વાદ લેતી લેતી આ સંકલ્પ જ્યોત રથયાત્રા આજે ઉમરેઠના આંગણે પહોંચી છે. એને લાખો લોકોના આશીર્વાદ મળ્યા છે. એને અવિરત ભ્રમણ કર્યું છે. અને આપણો તો દેશ એવો છે કે કોઈ ક્યાંય યાત્રા કરીને આવે ને તો એને સ્પર્શ કરીએ તો પણ પુણ્ય મળતું હોય છે, એને વંદન કરીએ તો પણ પુણ્ય મળતું હોય છે. આ સંકલ્પ જ્યોત યાત્રા એ તો ગુજરાતની ધરતીની યાત્રા કરીને માં ગુર્જરી નહીં, કામના, સદભાવના, એની પરંપરા જાગૃત કરતી કરતી આહલેખ જગાવતી જગાવતી એક નવીન પ્રકાશ પાથરતી પાથરતી આ સંકલ્પ જ્યોત યાત્રા આજે ઉમરેઠની ધરતી પર આવી છે. અને એના સ્વાગત માટે આપણે એકત્ર આવ્યા છીએ. ભાઈઓ બહેનો, આજે બીજો પણ એક અવસર છે.
અને એ અવસર છે દીકરીઓનું ગૌરવ કરવા, દીકરીઓનું સન્માન કરવા. આમ તો આ કાર્યક્રમ એક પ્રકારે રાજ્ય સરકારનો કાર્યક્રમ નથી. દીકરીઓના સન્માનનો જે કાર્યક્રમ છે એ રાજ્યની તિજોરીના ભરોસે નથી. આ એક એવો કાર્યક્રમ છે જેની સાથે મારી લાગણીઓનો બંધન બંધાયેલા છે. આ દીકરીઓના સન્માનનો કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે મારા મન મંદિરમાં તરતા સપનાઓને સાકાર કરવાની એક નાનકડો પ્રયાસ છે. અને એ અર્થમાં આ સીધે સાધો આ રાજ્ય સરકારનો કાર્યક્રમ નથી. આજે અહીંયા દરેક તાલુકામાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું છે. એમને 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે. પણ એની સાથે સાથે આ દીકરીઓનું જયારે ગૌરવ કરું છું, આ દીકરીઓનું સન્માન કરું છું, ત્યારે અહીં બેઠેલા સૌને, ગુજરાતભરના વિદ્યાર્થી આલમને એમાંથી પ્રેરણા લેવા માટેનો સંદેશ પણ છે કે આજે આ દીકરીઓ ઇનામ લઈ આવી, આવતીકાલે બીજી કોઈ સારો દેખાવ કરીને ઇનામ લઈ આવે, એવું એક તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ. મિત્રો, શિક્ષણ એમાં ગુણાત્મક પરિવર્તન આવે. શિક્ષણમાં વધુ નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય, ગુણાત્મકતાને પ્રોત્સાહન મળે, સકારાત્મકતાને પ્રોત્સાહન મળે. એના ભાગરૂપે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દીકરીઓનું આજે સન્માન કરવાનો મને અવસર મળ્યો છે. અને ભાઈઓ બહેનો, અને આજે જયારે હું એમ કહું કે એક પ્રકારે આ સરકારનો કાર્યક્રમ નથી, એનું કારણ એ છે કે જયારે 2001માં પહેલી વાર મુખ્યમંત્રી તરીકેની મને જવાબદારી સોંપી અને હું અમારા સરકારના અધિકારીઓ સાથે પહેલી મીટિંગ કરતો હતો. હજુ તો મને સરકાર કોને કહેવાય એની સમજણ પણ નહોતી. મુખ્યમંત્રી તરીકે મારી એક ઘોડિયા અવસ્થા હતી, બાલ્ય અવસ્થા. હજુ તો માંડ મને મુખ્યમંત્રી થયાના 48 કલાક થયા હતા. અને બધા સચિવો મને માહિતી આપતા હતા, આપણા ગુજરાતમાં આમ છે, આપણા ગુજરાતમાં આમ છે, આપણે આ કરીએ છીએ, પેલું કરીએ, બધું સમજાવતા હતા. એમાં જે શિક્ષણ સચિવ હતા એમણે જયારે માહિતી આપીને મને કહ્યું કે સાહેબ, કન્યા કેળવણીમાં આપણું ગુજરાત ઘણું પાછળ છે અને દેશમાં 20મા નંબરે આપણે ઉભા છીએ. આપ કલ્પના કરો, ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય હોય, એ રાજ્યનો મુખ્યમંત્રી જયારે એમ સાંભળે કે કન્યા કેળવણીમાં આપણે પાછળ છીએ અને લગભગ 20મા નંબરે છીએ, આપ કલ્પના કરી શકો છો એ પળ કેવી મને ભીતી હશે, મને કેવો કારમો ઘા વાગ્યો હશે.